વર્તમાન પદાધિકારીઓ 2025 આજના વિડીયોમાં આપણે જોઈશું। બધી પરીક્ષાઓ માટે અગત્યના MCQ આપણે અહીં આવરી લીધેલા છે। એ પ્લસ માહિતી પણ આપવામાં આવશે, એ પણ ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને બધી જ માહિતી છે તે યાદ રહી જાય। લેટેસ્ટ અપડેટ છે આજ સુધીનું, તો ખૂબ જ ઉપયોગી થશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર કોણ છે? તો મુખ્યમંત્રીના હાલમાં જ નવા સલાહકાર બન્યા છે ડૉક્ટર હસમુખ અઢિયા। ઓપ્શન બી સાચો જવાબ છે। તમે અહીં જોઈ શકો, આ છે ડૉક્ટર હસમુખ અઢિયા। ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વર્તમાન પ્રમુખ કોણ છે? ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વર્તમાન પ્રમુખ છે ધનરાજ નથવાણી। ઓપ્શન બી સી સાચો જવાબ છે। અહીં તમે ફોટોમાં જોઈ શકો, ધનરાજ નથવાણી છે। ગુજરાત ક્રિકેટ એસોસિએશનને ટૂંકમાં GCA કહે છે। તમે અહીં તેનો લોગો પણ જોઈ શકો, GCA ગુજરાત ક્રિકેટ એસોસિએશન। તેની સ્થાપના 1934માં કરવામાં આવી હતી। ઉપરી સંસ્થા કઈ છે? તો BCCI છે। બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એ BCCIનું પૂરું નામ થાય છે, પૂછાયેલું છે, એ પણ યાદ રાખજો। તેનું મુખ્ય મથક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે આવેલું છે। પ્રમુખ કોણ છે? તો ધનરાજ નથવાણી છે અને વર્તમાન સચિવ અશોક બ્રહ્મભટ્ટ છે। તો આ બધી જ ડિટેલ યાદ રાખજો, પૂછાઈ શકે આમાંથી કોઈ પણ। ગુજરાતના વર્તમાન લોકાયુક્ત કોણ છે? તો વર્તમાનમાં ગુજરાતના લોકાયુક્ત તમે અહીં ફોટોમાં જોઈ શકો છે રાજેશ શુક્લા। ઓપ્શન બી સાચો જવાબ છે, રાજેશ શુક્લા વર્તમાન લોકાયુક્ત બન્યા છે। ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ચોથા નાણાં પંચના વર્તમાન અધ્યક્ષ બન્યા છે યમલ વ્યાસ। ઓપ્શન સી સાચો જવાબ છે। ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? પહેલાં તો ગુજરાતની વિધાનસભા ક્યાં આવેલી છે? તો ગાંધીનગર ખાતે આવેલી છે। વિધાનસભામાં કુલ 182 સીટો છે। 182 વિધાનસભામાં સભ્યો હોય છે અને વર્તમાન અધ્યક્ષ છે શંકર ચૌધરી। આ છે શંકર ચૌધરી। ઓપ્શન સી સાચો જવાબ છે। જોઈએ આગળ। ગુજરાત વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે? અધ્યક્ષ આપણે જોયા શંકર ચૌધરી, ઉપાધ્યક્ષ છે જેઠાભાઈ ભરવાડ। આ છે જેઠાભાઈ ભરવાડ। વર્તમાનમાં વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે? વિપક્ષના નેતા તમે અહીં ફોટોમાં જોઈ શકો, અમિત ચાવડા છે। ઓપ્શન સી સાચો જવાબ છે, અમિત ચાવડા। ગુજરાતના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે? શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર। ઓપ્શન એ સાચો જવાબ છે, કુબેરભાઈ ડિંડોર ગુજરાતના શિક્ષણ મંત્રી। ગુજરાતના વર્તમાન મહેસૂલ મંત્રી કોણ છે? તો મહેસૂલ મંત્રી છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે। મહેસૂલ મંત્રીનો ચાર્જ પણ તેઓની પાસે છે। વર્તમાન સમયમાં ગુજરાતના નાણામંત્રી કોણ છે? તો હાલમાં જ છે તે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ નાણામંત્રી દ્વારા। જવાબ આવશે કનુભાઈ દેસાઈ। ઓપ્શન બી સાચો જવાબ છે। ગુજરાતના વર્તમાન આરોગ્ય મંત્રી કોણ છે? આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ। ઓપ્શન એ સાચો જવાબ છે। ગુજરાતના વર્તમાન આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે? આદિજાતિ વિકાસ મંત્રી છે કુબેર ડિંડોર। ઓપ્શન સી અહીં સાચો જવાબ છે। વર્તમાનમાં ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે? મહિલા અને બાળ કલ્યાણ મંત્રી છે ભાનુબેન બાબરિયા। ઓપ્શન એ સાચો જવાબ છે। તાજેતરમાં ગુજરાતના CMOના નવા સેક્રેટરી કોણ બન્યા છે? ચીફ મિનિસ્ટર ઓફિસના નવા સેક્રેટરી છે તે અવંતિકાસિંહ બન્યા છે। ઓપ્શન સી સાચો જવાબ છે, આ છે અવંતિકાસિંહ। ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ નિર્જા ગોટરુ બન્યા છે। ઓપ્શન બી સાચો જવાબ છે। વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે? તો વિજિલન્સ કમિશનર એ સંગીતાસિંહ છે। ઓપ્શન એ સાચો જવાબ છે। હાલમાં GTUના વાઇસ ચાન્સેલર કોણ છે? GTU ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી,
તેના વાઇસ ચાન્સેલર છે તે બન્યા છે રાજુલ ગજ્જર. ઓપ્શન સી સાચો જવાબ છે. રાજુલ ગજ્જર નામ યાદ રાખજો. વર્તમાન સમયમાં ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? વન અને પર્યાવરણ મંત્રી છે મુળુભાઈ બેરા. ઓપ્શન ડી સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી કોણ છે? આનો જવાબ આપણે જોઈએ તે પહેલાં વિડીયો અને વિડીયોનું કન્ટેન્ટ જો તમને પસંદ આવી રહ્યું હોય, ઉપયોગી લાગી રહ્યું હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બધા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે બધા મિત્રો સાથે ફટાફટ વિડીયો શેર કરી દો, જેથી તે લોકો પણ આ વિડીયો છે તે જોઈ શકે અને બધી માહિતી મેળવી શકે. તો આનો જવાબ આવશે રાઘવજીભાઈ પટેલ. ઓપ્શન બી તે આપણા કૃષિ અને પશુપાલન મંત્રી છે. ગુજરાત રાજ્યના વર્તમાન ગૃહમંત્રી કોણ છે? તો ગૃહમંત્રી છે હર્ષ સંઘવી. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે? મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. હાલમાં જ તેમને છે તે મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. જવાબ છે પંકજ જોશી. ઓપ્શન બી સાચો જવાબ છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો છો. તો મોસ્ટ આઈએમપી રહેશે. વર્તમાનમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? મુખ્ય ચૂંટણી કમિશનર છે એસ મુરલી કૃષ્ણા. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. વર્તમાનમાં ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે? તો ઘણા સમયથી ગુજરાતના એડવોકેટ જનરલ રહેલા છે કમલ ત્રિવેદી. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? મુખ્ય માહિતી કમિશનર સુભાષચંદ્ર સોની છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે? ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ હર્ષદ ત્રિવેદી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્તમાનમાં જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ કોણ છે? તો હાલમાં જ છે હસમુખભાઈ પટેલને જીપીએસસીના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તેઓ હતા. આઈપીએસ અધિકારી છે અને તેઓને જીપીએસસીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તુષાર ધોળકિયા છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોણ છે? ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આચાર્ય દેવવ્રત છે, જે આપણા રાજ્યપાલ છે ગુજરાત રાજ્યના. વર્તમાનમાં ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર કોણ છે? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં ગાંધીજી દ્વારા અમદાવાદમાં કરવામાં આવી હતી. ગુજરાત વિદ્યાપીઠ લખાય છે આ રીતે, એ પણ જોઈ લેજો ગુજરાત કઈ રીતે લખેલું છે તે. અને તેના વર્તમાન અધ્યક્ષ છે તે કોણ છે? તો હર્ષદ પટેલ છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે? ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ છે? ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્તમાનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ છે ગુજરાતના મુખ્યમંત્રી. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે? તો રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. ઓપ્શન બી સાચો જવાબ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે કે તમે હાલમાં જ જોયેલું યાદ રહે છે કે નહીં. મને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ છે જે વ્યવસ્થિત વિડીયો જુએ છે અને જેને આના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વર્તમાન પ્રમુખ કોણ છે? ફોટો પણ આપેલો છે, સાથે સાથે તમને ઓપ્શન પણ આપેલા છે. જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. બીજું, વર્તમાનમાં જીપીએસસીના અધ્યક્ષ કોણ છે? ત્રીજો પ્રશ્ન, ગુજરાત રાજ્યના વર્તમાન ગૃહમંત્રી કોણ છે? ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે.
આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.